મને એમ લાગે છે કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવે છે. જો ગુજરાતની વિધાનસભાનું લાઈવ થાય તો સરકારમાં કેવા કેવા માણસો બેઠા છે, એની શું આવડત છે, એનો શું અનુભવ છે, એની શું માનસિકતા છે, એની કામ કરવા માટેની કેવડી દાનત અને કેટલી બદદાનત છે, આ બધો જ ખેલ કેમેરાના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચી જાય એવું લાગે છે. અને એટલે પોતાની બદદાનત છુપાવવા, અણઆવડત છુપાવવા, તાનાશાહી ભર્યું વલણ છુપાવવા, કેમ કે ગુજરાતની વિધાનસભામાં ભાજપની બહુ મોટી બહુમતી છે, વિરોધ પક્ષોને ક્યારેક બોલવા ન દે, એમના પ્રશ્નો ઉઠાવવા ન દે, એ પણ ગુજરાતની જનતા લાઈવના માધ્યમથી જાણી ન જાય એટલા માટે લાઈવ બંધ કરવામાં આવ્યું છે. આજે મારે તો એટલું કહેવું છે કે અમેરિકાની સંસદ પણ ગુજરાતમાં લાઈવ જોઈ શકાય છે. દુનિયાના બધા કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાનની સંસદમાં શું થાય છે, હાઉસ ઓફ કોમન, હાઉસ ઓફ પીપલ, હાઉસ ઓફ લોર્ડ્સમાં શું થાય છે એ અહીંયા જોઈ શકાય છે. પણ ગુજરાતમાં શું થાય છે આપણે નથી જોઈ શકતા. અમેરિકન સેનેટમાં શું થયું, કેનેડાની સેનેટમાં શું થયું, એ બધું જ લાઈવ જોવા મળશે. આખી દુનિયાનું કોઈ પણ બાબત લાઈવ જોવા મળશે. ઇવન ચંદ્ર ઉપર ગયેલા અવકાશ યાત્રીઓએ ચંદ્ર ઉપર શું શું જોયું એ પણ લાઈવ કેમેરાના માધ્યમથી જોઈ શકીએ છીએ. સરકાર રોકેટ છોડે, ઉપગ્રહ છોડે, સેટેલાઇટ છોડે, એ પણ આપણે લાઈવ જોઈ શકીએ છીએ. બસ આપણે મત આપીએ જે ધારાસભ્યને, એ ધારાસભ્ય શું કરે છે એ લાઈવ નહીં જોઈ શકાય. સેટેલાઇટ જોઈ શકશો, મંગળ જોઈ શકશો, કેનેડા જોઈ શકશો, સુપ્રીમ કોર્ટ, લોકસભા, બધું જ.